કેમ છો ગિરનાર ફાર્મમાં કલેજ આપ સભીનું સ્વાગત છે ગિરનાર ફાર્મ ખરેડામાં. અને ગાઈસ આજે છે માયાનું ફ્લેગ વેરાવર, તો આપણે જશું વેરાવર, બરાબર છે. અને મનાભાઈનો બોલેરો આવશે, જેમાં માયા અહીંયાથી જ લોડ થઈને આવશે, બરાબર. અને મનાભાઈ માયાને લઈને આવી જાય પછી હું, અરહાનભાઈ ને અકરમભાઈના પપ્પા અને મનાભાઈ ડ્રાઈવરમાં આપણે એટલા જણા જવાનું છે વેરાવર માયાનું ફ્લેગો ફેરવવા. તો તમે લોકો બન્યા રહ્યો, ચાલો જઈએ. તો ગાઈસ મનાભાઈના બોલેરામાં માયા લોડ થઈ ગઈ છે અને ગાઈસ હવે થોડીક જ વારના અંદર આપણે વેરાવર માટે નીકળશું. તમને જરીક નજીક જઈને બતાવું, માયા કોડી અંદર લોડ થઈ ગઈ છે. અને ગાઈસ તમે અહીંયા મનાભાઈની સાચવણનો એક નમૂનો તમે જોઈ જ શકો છો. ગાઈસ મનાભાઈ માયાને ભૂખી એક સેકન્ડ પર નથી રાખતા. એનું કારણ છે તમે અત્યારે જોઈ જ શકો છો, મનાભાઈએ ચાલુ ગાડીમાં પણ ખાવા પીવાનો એની સગવડ ફૂલ રાખેલી જ છે. જો સામે ચારો બાંધી દીધો છે, એ માયા આખા રસ્તે ખાતી આવશે. અને આ ગાઈસ મનાભાઈનો બોલેરો તમે આગલા વિડીયોમાં જોયો જ છે, તો પાછો બતાવી દઉં. અને તમે લોકો બન્યા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો તો વધારે સારું. અને દેખાડો પપ્પા, ઉભા રહ્યો. શું કરે? શું ક્યાં ગયો તો? ક્યાં? તાતા એ તીક તાતા કે તાતા તો કહી દે. ગાઈસ તો હવે અમે લોકો નીકળી ગયા છે મનાભાઈના નવા બોલેરામાં, બરાબર. અને મનાભાઈ ગાડી હાંકે છે, તમે જોઈ શકો છો. અને અકરમભાઈ અને અરહાનભાઈ બંને માયા પાસે ઊભા છે. ને હવે આપણે વેરાવળ પૂગી અને બીજો આગળનું કાર્યક્રમ જે છે તમને બતાવશું. અને તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરી જ લેજો જરૂરીથી. ગાઈસ તો હવે અમે વેરાવળ પૂગી અને માયાને બોલેરામાંથી નીચે ઉતારી લીધી છે અને એના ઉપર પૂરેપૂરો શણગાર નાખી દીધો છે. તો હવે આપણે માયાને લઈ અને ત્યાં એનું ફ્લેગું છે એ જગ્યા ઉપર આપણે જઈએ છીએ અત્યારે. તો તમે જોઈ શકો છો અત્યારે માયાનો પાવર અને માયા ગાઈસ તો હજી ફુલેકાને ચડવાને તો વાર છે. તો આપણે બધા થોડીક વાર અહીંયા બેઠા છીએ અને થોડીક વારના અંદર આ લોકો આપણે બોલાવવા આવશે, પછી આપણે ફુલેકું ચડાવવાનું છે. તો તમે લોકો બન્યા રહ્યો. અને ગાઈસ આ લોકોનું આ ડીજે છે, બરાબર. અને આ આખી લોકોની લોકેશન છે, અહીંથી આપણે ફુલેકું ચડાવવાનું છે. ગાઈસ ડીજે ચાલુ થઈ ગયું છે અને ગાઈસ આ બાજુ આપણી માયા ઘોડી ઊભી છે, જોઈ શકો છો તમે. અને ગાઈસ હવે થોડીક જ વાર છે અને આગળ વરરાજાની એન્ટ્રી થઈ જાય પછી આપણે વરરાજાને માયા માથે બેસાડી અને ફ્લેગ ફરાવવાનું છે. અને ગાઈસ વરરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અને ગાઈસ તમે વરરાજાને જોઈ શકો છો, કેટલો મસ્ત શેરવાની પહેરી અને આવી ગયા છે આપણા વરરાજા. તો આપણે ચાલો એને માયા ઉપર બેસાડીએ. પહેલાં ગાઈસ માયાના વધામણા થશે. તો ગાઈસ તમે જોઈ શકો છો માયાના વધામણા થાય છે એ લોકોના રીતિ રિવાજ પ્રમાણે. અને ગાઈસ આપણા વરરાજા પણ અહીંયા ઊભા જ છે. તો થોડીક જ વારના અંદર આપણે આગળ વરરાજાને માયા માથે સવાર કરી દઈશું. ગાઈસ તો હવે આપણા વરરાજા પણ માયા માથે સવાર થઈ ગયા છે અને હવે ફુલેકું ચાલુ થઈ ગયું છે. તો તમે લોકો બન્યા રહ્યો અને આખો વ્લોગ જોજો ગાઈસ, બહુ મજા આવશે આગળ સુધીમાં. તો ગાઈસ ફુલેકું ચાલુ થઈ ગયું છે અને બધા નાચતા નાચતા બહાર આવી ગયા છે.
ગાઈસ તો ફુલેકું ચાલુ થઈ ગયું છે અને બધાય બહારથી હસતા હસાવતા અને ડિસ્કો કરતા કરતા બધાય ફુલેકામાં સામેલ થઈ ગયા છે. અને ગાઈસ આપણા વરાજા પણ માયા માથે સવાર થઈ ગયા છે અને એકદમ મસ્ત લાગે છે. હાથમાં તલવાર, શેરવાની, માથે સાફો અને ગાઈસ અહીંયા તો માયા માથે વરાજા ઊભી અને એકદમ હરખમાં ડિસ્કો કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ તમે જોઈ શકો છો માયા અને મનાભાઈ ડિસ્કો કરાવે છે. ઉપર વરાજા બેઠા છે આપણા અને જોઈ શકો છો આપણી માયા ડિસ્કો કરે છે. તો ગાઈસ હવે આપણે મંડી આવી ગઈ છે અને વરાજાના વચમાં ઊભી ફરતે બેનું રાસ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. ને આપણા વરાજા પણ માયા માથે બેઠેલા જ છે. ગાઈસ તમે ફરી એકવાર જોઈ શકો છો માયા મનાભાઈની પછાડે ચાલે છે. એ તમે ફરી એકવાર જોઈ શકો છો કે માયા મનાભાઈની કેટલી હેવાય છે અને કેટલી સમજદાર ઘોડી છે. એ તમે અહીંયા જોઈ જ શકો છો કે માથે વરાજા બેઠેલા છે અને મનાભાઈએ માયાને પકડેલી પણ નથી, તો પણ એ તેના પછાડે ચાલે છે. અને ગાઈસ અહીંયા ફુલેકું ચાલતા શાંત થઈ ગઈ છે અને હજી પણ ફુલેકું ચાલુ જ છે. તો ગાઈસ હવે અહીંયા આપણે લાડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આવે છે અહીંથી નાચતા અને આપણા વરાજા પણ એકદમ હરખમાં આવી ગયા છે અને ઉત્સાહથી નાચવા માંડ્યા છે અને બંને હવે સાથે મળીને ડિસ્કો કરે છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ વરાજાની ફરમાઈશ ઉપર મનાભાઈ ફરી એકવાર માયાને ડિસ્કો કરાવે છે, તમે જોઈ શકો છો. અને વરાજાને એકદમ આનંદ આવી ગયો છે ભાઈ, જોઈ શકો છો તમે ઘોડી કુદાવતા કેમ આનંદ આવે છે.
ગાઈસ તો હવે અહીંયા ફુલેકું થઈ ગયું છે આપણું પૂરું, અને હવે આપણે માયા ઘોડીને લોડ કરીએ છીએ અને હવે આપણે રવાના થશું સીધા ઘર તરફ. અને ગાઈસ આ લોકોને ફૂલ મજા કરાવી દીધી છે આપણે વરરાજાને, અને બધાને એકદમ મજા આવી ગઈ છે ગાઈસ માયા જોઈને, માયાનું કામ જોઈને. અડધે રસ્તે પૂજાતા તો થઈ ગયું ફાટક બંધ, કારણ કે અહીંયા આવી ગઈ છે ટ્રેન. તમે જોઈ શકો છો ગાઈસ માયા ઘોડી પર ટ્રેન લગીને આશ્ચર્યચકિત છે. તમે જોઈ જ શકો છો. અંદર માયા ઘોડી છે અને અહીંયા ટ્રેન જઈ રહી હતી તે એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ગેસ માયા ટ્રેનને જોતી જ રહી. ગેસ ફુલેકું તો રાતનું જ પૂરું થઈ ગયું, પણ રાતના બહુ લેટ થઈ ગયા હતા અને થોડાક થાકી પણ ગયા હતા, એટલે હું વ્લોગની એન્ડિંગ અત્યારે કરું છું સવારના. અને ગાઈઝ કાલના ફ્લેકામાં એકદમ મજા આવી, અને ગાઈઝ એ લોકોનો નેચર પણ એકદમ બેસ્ટ હતો, કંઈ આમ કોઈ જાતની અમને હેરાનગતિ નથી કરી અને બહુ મજા આવી એ લોકોના ફ્લેકામાં. તો ગાઈઝ આ વ્લોગની એન્ડિંગ અહીંયા જ કરું છું. આવા જ વ્લોગ જોવા માટે ગિરનારી ફ્રોમ ખરેડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ બીજા વ્લોગ ઉપર. આવજો.